રહેવા દે. હેલો ગાઈસ, તો વેલકમ બેક ટુ યુટ્યુબની વિડીયો. તો કેમ છો? તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું આપણા આઈફુ વ્લોગમાં. આઈ હોપ કે મિત્રો તમે બધા મજામાં હશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય મિત્રો એટલે તમે બધા મજામાં જ હોય. અને મિત્રો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે 10 વાગે, અને મસ્ત મજાનું નાસ્તો પાણી કરી લીધું અને વ્લોગ ચાલુ કરી દીધો હોય ઘરેથી, આમ તમે જોઈ શકો છો મિત્રો. અને મિત્રો આજે છે ને આપણે એક નાનકડો પ્રેન્ક વિડીયો બનાવવાનો છે. ફોન કરી અને આપણા ભેગા જે ઓલા બે વિડીયો બનાવે ને, બેની એકને જ ફોન કરવું હોય, એકને મારા ભેગો લઈ જાવ હોય. ઓલો જે વિડીયો બનાવે ને મારા ભેગો, એને ફોન કરીને કેવું હોય કે હવે મારે યુટ્યુબ ને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને બધું મોનિટાઈઝ થઈ ગયું હોય, એટલે એમ રોકી ફાકા ફોજદારી મારી દેવી છે કે હવે મારે તમારી વિડીયો બનાવવાની તમારા ભેગી મારે કાંઈ જરૂર છે નહીં. એટલે હવે હું વિડીયો બનાવવા કાંઈ આવીશ નહીં. એટલે શું કરે એનો રિએક્શન જોવો હોય આપણે, ફોન કરીને ઘરેથી કેવું હોય આપણે એને, પછી જોવું હોય શું કહે છે, વિડીયો બનાવવાની હા પાડે ના પાડે કે ખીજમાં કાંઈક બોલી દઈએ, શું કરે ને એ બધું જોવાનું થાય આપણે. એટલે કન્ટિન્યુ. મિત્રો કેમેરો છે ને લગાડી દીધો છે, અને હવે છે ને એને ફોન કરું મિત્રો. પેલા છે ને જરાક ખાતા મિત્રો છે ને જરાક ફોન કરું, માઇક ને લગાડી દઉં. ઉપાડતો નથી, ઉપાડી. હલો, કેની કરો ભાઈ? શું વાડી બાજુ છો? વાડી બાજુ છો? હા. બોલ શું ફોન કર્યો? વિડિયો બનાવો છે? વિડીયો તો બનાવો હતો, પણ એક કામ હતું તારું. બોલ ને, શું કામ હતું? હવે છે ને આપણે ઓલો યુટ્યુબ ને ફેસબુક ને મોનિટાઈઝ ને આપણે વિડીયો બનાવી નાખ્યા ને, એ હવે આપણે મોનિટાઈઝ થઈ ગયું ને, હવે આપણે વિડીયો બનાવવાની જરૂર નથી એની કોઈ. થઈ ગયો તો સારું જ ને, રાતને ચાલુ રાખાય વિડિયો બનાવવાના. પણ એવી એમ નહીં, એમ ચાલુ રાખીશ હું, પણ હું મારી રીતના બનાવી લઈશ, એટલે તમારી કાંઈ હવે જરૂર નહીં પડે મને. એવું છે કા? હા, હવે મોનિટાઈઝ થઈ જાય પછી શું હોય, પછી એક જણું હોય તો ઘણું થઈ પડે. ગરજની વાત એવી કઈ નથી. તો આ બીજી શું વાત કહેવાય? એના કહેવાય તો ગરજની થોડી વાત કે તને એમ નહીં, તને જરૂર નથી તો અમારા વાસે લંબાડ્યો. હા, પણ એમ નહીં, એ તો તમારી આઈડી માં બધા વિડીયો મૂકતો હતો ને, એવું થોડું હોય. કઈ નહીં, એ વાત નથી. પણ તને જ્યાં સુધી ઘરે જતી ત્યાં સુધી તો અમારો ઉપયોગ કર્યો. હવે તારે જ્યાં કામ થઈ ગયું, કામને બધાને તો મારી દીધા. એવી કઈ વાત નથી ભાઈ. ડાયરેક્ટ તું આમ બોલે ને, આમને એમને જેમને તેમને, એમ મેં ક્યાં કીધું? આનો તો મતલબ શું છે એ તો વિચાર તો કરે એકવાર. મતલબ ની શું વાત? એ તો મેં કાયદેસર કીધું ને, હવે મારે થઈ ગયું બધું કમ્પ્લીટ. હવે શું, મારે કઈ જરૂર નથી કોઈની. હવે તો તને આ જોઈ ને, હવે તારે થઈ ગયું બધું. હવે કરાવી દીધો એટલે તારે બધી જમાવટ થઈ ગઈ. હવે ભલે તમે રખડતા હોય, તને શું? એવી વાત નથી ભાઈ. તો હવે પછી પણ મોનિટાઈઝ થઈ ગયું ને, હવે મારે એમ કહું, હું મારી રીતના બનાવી લઈ, ખોટા તમને હેરાન કરવા જ મારે. એ તો મને ખબર પડી ગઈ તું કેટલા મસ્તો નહીં. હા, ઈ બરાબર. શું ગમે એટલામાં હો ને, ઈ તારે ક્યાં જોવાનું હોય? કઈ વાંધો ના આવી ગયો ને આજથી તું બરા એમને એમ. હો, આવી ગયો ભાઈ. એમ જ હોય ને પછી. કઈ વાંધો ના બોલે, તારો વારો આવશે. એટલે વારો આવશે એટલે એમની શું કરીશું લે? હજી કઈ એવો તો ખાઈ ખાસ સમજ નથી છે, બરોબર? અરે બધું આવડે છે. આ તો કરી વાર નહીં લાગે, જરા ધ્યાન રાખજે. એમ આઈડી ની ધમકી. હા, રિપોર્ટ મારીશ ને એટલે આઈડી તારી જાતે 1 મિનિટ થશે ખાલી. અરે તારી મન પડે કરી નાખ ને ભાઈ, મને કોઈની બીક જ નથી. શું આ તો જોઈ જાય છે, ઉભો રહે ને તો. હા, કરી જ નાખો તમે. એમને તને બહુ ગમત છે ને તારી ઇન્સ્ટાગ્રામ ની આઈડી ઉપર ને યુટ્યુબ ઉપર તો ફેમસ થઈ ગયો એટલે તને એમ છે હવે મારા જેવું કોઈ નહીં. અરે કરી જ નાખો જે કરવું હોય, મને કોઈની કઈ બીક જ નથી. શું ઘણા રિપોર્ટ માર્યા, એકાદો રિપોર્ટ વધી જાય 15 માંથી 16 થઈ જાય, એમાં શું ફેર પડે? એકાદું નહીં, જેનો મોબાઈલ હાથમાં આવે એમાંથી રિપોર્ટ મારી દે, યાદ રાખજે. એટલે રિપોર્ટ નહીં, તારે જે રિપોર્ટ શું ગમે તું તારી મન પડે કરી નાખ, મને કોઈની બીક જ નથી. એકવાર કીધું ને. એમને તારે આ બાજુ નીકળવું છે કે નથી નીકળવું મારી ઘરની બાજુથી? એટલે એમ નીકળવાની ધમકી. હા, એટલે તારા ઘરે એમ નહીં, તારા ઘર છે, તારું ઘર છે અહીંયા, તે કઈ કાગરિયા બાગરિયા કર્યા માર્ગ ના ખાતે ચડાવી લીધું હે? એમને કાગરિયા કરેલું છે, મારો ઘરનો માર્ગ પૂછતો છે મારો. એટલે માર્ગ ના કાગરિયા કરી રાખો તમે. એ તો બધું જોઈ જાય કે તું આવતો ખરી કર, તને બહુ પાણી આવી ગયો હોય ને એટલે એમ ધમકી. હા, ધમકી.
હા તો આવું છું બપોર પછી તારા ઘરની પાછળનો જે માર્ગ રહ્યો ને આ વાડી વાળો અહીંયાથી નીકળીશ પછી તારાથી થાય ને એ કરી લેજે. અહીંયા છે ને ખીલા ખોડી દેજે તું. હા એ તો પડી જ જઈશ તું આવ તો ખરી ખબર પડી જશે કોણ કેટલામાં છે નહીં. હા તો આવું છું બપોર પછી તારે થાય ને એ કરી લેજે પછી. મોસ્ટ વેલકમ આવી જાય જ્યાં જરૂર પડે ને ત્યાં. હા તો આવું જ છું. અમારે જરા કામ છે પતાવી લઉં. તું ગમે ત્યાં કે હું હાજર થઈ જશે ખાલી તું નીકળ એટલે કરવા છે ને એક ફેરમાં બધું ફાઇનલ કરતા પછી ઉપાધિ નહીં. હા આવું છું ભલે હાલ બરાબર. મારે બીજા કામ હોય હું કઈ તમારી વાળી નવરો તોડવું મૂક ફોન. ઓહો મિત્રો મગજ વયો ગયો એનો હોય છે ને બપોર પછી શું થાય ને જોવાનું હોય. બપોર પછી જઈને કેવું નથી એને પ્રેન્ક કરી થોડીક વાર છે ને ધબધબાટી કરી લેવી પછી એને છે ને બધું છેલ્લે થોડોક ફૂલ ખીચમાં આવી જાય ને પછી કેવું એને કે પ્રેન્ક કરતો હતો આવી રીતે પછી એને ક્લિપ છે ને દેખાડી આગળ માનશે એની મિત્રો આ જઈશ ને તો મારશે મને. મિત્રો જોયું જાય શું થાય બપોર પછી જાવું તો મિત્રો જી થાય. મિત્રો ફોન તો એને કર્યો હતો ફોન કર્યો ને એમાં બધું અવરું થઈ ગયું વાંથી નીકળવાની ધમકી દઈ દીધી ઘર પાસેથી. તો બપોર પછી જાય ને પછી ખબર પડે કે શું થાય છે મિત્રો. તો એને કેવું નથી પ્રેન્ક કરી સાવ છેલ્લે કેવું હોય ફૂલ ખીજમાં આવી જાય ને જરાક હડફાડફી થઈ જાય ને બધું એવું જરાક મારા મારીને થઈ જાય ને પછી કેવું હોય. એટલે મિત્રો મળવું તમને બપોર પછી ત્યાં જવાનું થાય ને ત્યાં એટલે કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો હવે છે ને જવાનું ટાઈમ થઈ ગયો છે 5:30 જેવું વાગી ગયું હોય. બપોરે છે ને જરાક નીંદર ચડી ગઈ હતી એટલે છે ને ઉઠાણું જ નહીં જરાક વાર લાગી ગઈ. નીંદર આવતી હતી ફૂલની. કાલે છે ને રાતે વધારે જગાઈ ગયું હતું એટલે છે ને એટલે હવે છે ને હું જાઉં જલ્દી પછી વધારે ટાઈમ થઈ જશે ને તો ઓલો વાંથી વયો જશે. એટલે છે ને કન્ટિન્યુ અને વ્લોગ જોતા રહેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. હા કાલે આપણે વ્લોગ નાખ્યો જો કોઈ જોયો ન હોય તો પ્રોફાઇલમાં જાજો અને જોતા આવજો. હાલો મમ્મી તું જાઉં હો વિડીયો બનાવતો આવું ને. બપોરનો સૂતો તો તું આટલી વાર સુવાય. તો વધારે નીંદર આવતી હતી નીંદર ચડી ગઈ હતી નીંદર ઉડી જ નહીં. તમારે ઉતારી નાખાય ને મને. મેં અહીંયા હાજર નહોતી માલ ઢોર નું કરતી હતી ક્યાંથી તને ઉઠાવે. હાલો તું પ્રેન્ક વિડીયો છે ને બનાવતો આવું. ઉભો જો વાં ઉભો તારે કઈ લાભ ન કરતો યાર. ના ઉતરીને છે ને બે તો પેલા નાક એમની મને એમ કીધું ભક્તિ નો શું થતો હતો ના એટલે શું એ ફોન માં તો કહું ભક્તિ ના થાવ હવે બોલ ને. તને બહુ હવા છે કા રેવા દિયા શું છે એટલે હવાની એમની નાખડ્યું ને કાકા રેવા દિયા એમ કહે છે ને હજી 20,000 ફોલોવર છે ને એટલો પાવર કરે છે એટલે તો 20,000 ફોલોવર તો થઈ ગયા. આટના રેવા દિયા ઓય લાગે હવે લાકડીનો ગાબા કરતો નહીં હો કાઈ. એમ નહીં હજી 20,000 ફોલોવર છે ને આટલી હવા છે તો હવા તો હોય જ ને. એમ નહીં અમારો ઉપયોગ જ કર્યો ને તે તો એટલે મેં કઈ ખોટું કીધું એમાં. ખોટું નથી આ શું છે તો શું કીધું મેં ખોટું ખોટું અમારા ભેગા વિડિયો આવતા ને હવે ડાયરેક્ટ રેવા દિયો હવે રેવા દિયો કીધું હવે મારે નથી બનાવવા વિડિયો નથી બનાવે એમાં શું છે. લાકડીનો ઘા કરતો નહીં રેવા દે હવે રેવા દે લાકડીનો ઘા નહીં કરો હવે લાકડી અટકો નહીં. હા તો મારી લાકડી તો લાવ. નથી દેવી હમણાં કા નથી દેવી બસ આ લાકડીઓના બે ઘા કઈ રહે નહીં તો યાદ રહેશે મને. આ ગાડીને જો તો મારી ધસી નાખી અહીંયા બધી આમ હોય કઈ કાકા સાવ વિડીયો નવું બનાવવાની મેં કઈ ખોટું જ નથી કીધું કે ખોટું કીધું એ મેં કઈ હવે મારે વિડીયો બનાવવાની નથી કઈ જરૂર તો આવા ઘા કરવાના હોય કઈ. તને બહુ મજા આવી અમારા ભેગા વિડીયો ઉતારવાની વાંચી આવતો તો ફોન કરી કે અમારે કામ હોય ના હોય એટલી વાર મતલબ હવે કામ કરો તમે તમારું પતાવી લ્યો નિરાતે કામ કરો જાઓ વાડીએ રેવા દી હવે લાકડી લાવ એમાં બધી સારા રહે. લાકડી રેવા દે નજી પડી જાય હો તું લાકડી લાવ ને મગજની પીછાને ના કામ એ રેવા દિયા એ રેવા દિયો લાકડી મૂકી દે એમાં ઓ રેવા દિયો અબ્દુલ લાકડી મૂકી દે મેં તને એક ઘાબા કર્યો નથી હો પ્રેમથી વાત કરું ગયું નો જો નાખીને જો એક મેં તને લાકડીઓના ઘા કર્યા હતા તે મને બે ઘા કરી લીધા. ઈ બરોબર છે લાકડી મેં તને ઉતરીને પ્રેમથી કીધું તું ને નહીં તને ખબર પડે કે ઉપયોગ કરીને મૂકી દેવા કેવી વસમું કેવું લાગે ને તને હવે ખબર પડે. તો કાકા હું તો જેને પ્રેન્ક કરવા આવ્યો તો એટલે તો આ વચમાં બોલતો નથી અને યુટ્યુબ છે ને કાંઈ છે ને અમારા મોનિટાઈઝ થયા નથી.
YouTube ને મોનેટાઈઝ થઈ આવે. તારા prank નો કઈ કરવું જો હવે વાતમાં prank ની પથારી ફેરાવ Prank ની નહીં યાર, મને આ લાકડીઓના ઘા લાગી ગયા જો તો આ. આગળ આજ ફેરે ગા કર્યા હતા ખીચમાં હકીકત થી અને બે લાગી ગયા સાચે નારા બાપ ના આમ બસ અહીંયા બરે જો આમાં આયે તઅહીંયા તો કઈ વચમાં બોલતો નતો એના બાપ. યાર આવા કઈ prank હોય વાંધો નહીં યાર, YouTube ને મોનેટાઈઝ થાય, Facebook ને તો બતાવી પેલા હું તમને ન કહું કે થઈ ગયા એ. બરોબર હે ને? લાકડીઓના ઘા કર્યા એ બરોબર હે ને? લાકડી નો ગાત હવે ભાઈ દાંત કાઢે મિત્રો. વાંધો નહીં મિત્રો, હું પ્રેન્ક કરવા આવ્યો હતો ને 2 ઘા ખાવા પડ્યા ને વાંધો નહીં, ઈ તો હાયલા રાખે, વાંધો નહીં. બીજી ફેરે પ્રેન્કમાં હું સાટો વાર લઈશ. એટલે મિત્રો હવે માણસ આવ્યો નથી આજ. આજ મિત્રો મારો માણસ આવ્યો નથી, જ્યારે 12 ગામ વયો ગયો ઇન્ડિયા. મને કોસલાવી લીધો, તું મારા ભેગો રહેજે. આને આજે તો નકર અમે મારે જ ખાધી હતી, એનો માણસ નવો જ છો એટલે હા મિત્રો, આજે અમે મારે જ ખાવાની, કારણ કે મને ખબર હતી પ્રેન્ક હતો એટલે સામું ઘા કરવાનું હતું નહીં મારે. અરે ગાડી મિત્રો ધસી રહી, બે ગા તો નામી જ કરી લીધા એને 2 ઘા કરી લીધા. વાંધો નહીં મિત્રો, પણ હવે જ્યારે જી થયું ઈ ઓલો કરી નાખું, પૂરો એન્ડિંગ કરી નાખું. કરી જ નાખ. ઓકે. એટલે મિત્રો સબસ્ક્રાઇબ ને એવું કોઈ નાની વસ્તુ હોય ને કરી નાખજો. એટલે મિત્રો વ્લોગ સારો લાગ્યો હોય ને તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આપણે કાલે નવા યુનિક વ્લોગમાં, અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એટલે કન્ટિન્યુ ને બાય બાય.